વસુધાએ જેવું પોતાનું ફેવરિટ ગુલાબજાંબુ મોઢામાં મૂક્યું, હળવી ગરમાહટ અને ચાસણીની મીઠાશ તેના સ્વાદમાં ભળી ગઈ. ગુલાબજાંબુ એટલું નરમ હતું કે હળવું દબાવતા જ ચમચી નીચે ઓગળી ગયું. તે આંખો મીંચીને એ સ્વાદને માણી જ રહી હતી કે પાછળથી ભાભી માલવિકાનો અવાજ તેના કાનમાં ખૂંચ્યો. બરાબર જમી લેજો દીદી, આ 2000 રૂપિયાની પ્લેટવાળું ખાણું છે. તમને તો ક્યારેય આવું જમવાનું નસીબ પણ નહીં થયું હોય. વસુધાના હોઠ પર આવેલી હળવી સ્મિત ત્યાં જ થંભી ગઈ. ગુલાબજાંબુ હજુ પણ તેના મોઢામાં હતું, પણ મીઠાશની સાથે એક અજીબ કસક પણ ભળી ગઈ. તેણે કંઈ કહ્યું નહીં. ત્યાં જ તેની ભાભી ફરી બોલી, તારી ગિફ્ટ પણ લેતી જજે. હું આવી નકામી અને સસ્તી વસ્તુઓ વાપરતી નથી. તેણે નણંદની ગિફ્ટને એવી રીતે પકડી હતી જાણે કોઈ ગંદી વસ્તુ હોય. પછી મજાક ઉડાવતા બોલી, હું તો બસ બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરું છું. ગિફ્ટની શું જરૂર હતી? એમ જ લિજ્જતદાર ડિનર ખાઈ લેત. હોટલનો બગીચો રોશનીથી નહાયેલો હતો. ચારે બાજુ પીળી અને સફેદ લાઇટોની ઝાલર લાગેલી હતી. વચ્ચે વચ્ચે ફુવારામાંથી પાણીનો હળવો અવાજ આવી રહ્યો હતો અને પાસે જ ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું. તે સમયે વસુધા તંદૂરી રોટલી લેવા માટે લાઇનમાં ઊભી હતી. તંદૂર પાસે ઊભા રહેતા જ ગરમ હવાનો એક ઝાપટો તેના ચહેરા સાથે અથડાયો. તંદૂરી રોટલીની સુગંધ એટલી તેજ હતી કે ભૂખ આપોઆપ વધતી જતી હતી. તંદૂરમાંથી નીકળતી રોટલીઓ પરના હળવા કાળા ડાઘ, ઉપર ચમકતું ઘી અને પાસે રાખેલું માખણ બધું મળીને મનને આકર્ષી રહ્યા હતા. લાઇનની સામે મોટા મોટા કાઉન્ટર સજાવેલા હતા. એક તરફ શાહી પનીર, કઢાઈ પનીર અને મટર પનીરના તપેલા રાખ્યા હતા. શાહી પનીરની મલાઈદાર સુગંધ દૂર સુધી ફેલાઈ રહી હતી. કઢાઈ પનીરમાં શેકેલા શિમલા મરચાં અને ડુંગળીની મહેક હતી. બીજી તરફ મીઠાઈઓનો સ્ટોલ હતો. ગુલાબજાંબુ, રસગુલ્લા, રસમલાઈ, જલેબી બધું જ લાઇનસર ગોઠવાયેલું હતું. બરફ પર રાખેલી કુલ્ફી અને રંગબેરંગી આઈસ્ક્રીમ બાળકોને પોતાની તરફ ખેંચી રહ્યા હતા. થોડે આગળ પાણીપુરીનો સ્ટોલ હતો. ગોળ ગોળ કુરકુરી પૂરીઓ, ઠંડુ ખાટું મીઠું પાણી, બાફેલા બટાકા અને ચણાની સુગંધ વાતાવરણને લલચાવનારું બનાવી રહ્યા હતા. વસુધાએ ચારે બાજુ નજર દોડાવી. દરેક વસ્તુ શાનદાર હતી, સ્વાદથી ભરેલી. પણ તેના મનમાં એક અજીબ ખાલીપો હતો. તે જાણતી હતી કે ખાણું મોંઘું હોય કે સસ્તું, તેનો સ્વાદ સાથે કોઈ લેવાદેવા નથી હોતી. છતાં પણ ભાભીના મેણાએ તેના મનમાં ક્યાંક ઊંડે જગ્યા બનાવી લીધી હતી. તંદૂરી રોટલી હાથમાં લેતા તેણે ઊંડો શ્વાસ લીધો. સુગંધ હજુ પણ એટલી જ લોભામણી હતી, પણ દિલના કોઈ ખૂણે એક હળવો બોજ આવી ગયો હતો. વસુધાના હાથમાં પકડેલી પ્લેટ અચાનક ભારે લાગવા માંડી. બધું સામે હોવા છતાં તેનું ગળું ભરાઈ આવ્યું. તેનાથી હવે એક કોળિયો પણ ખાઈ શકાતો નહોતો. તે ચૂપચાપ પ્લેટ પાસે રાખેલા ટેબલ પર મૂકવા ગઈ. ત્યાં જ પાછળથી માલવિકાનો કટાક્ષ ફરી સંભળાયો. આટલી મોંઘી પ્લેટ આવી રીતે બરબાદ નથી કરતા. તમે તો આમ પણ ગરીબ છો. અન્નનું મહત્વ તો તમને ખબર જ હોવું જોઈએ. વસુધાના હાથ એક ક્ષણ માટે રોકાઈ ગયા. ગરીબ શબ્દ તેના કાનમાં ગુંજવા લાગ્યો. તેને લાગ્યું જાણે આસપાસના બધા અવાજો ધીમા પડી ગયા હોય. તેણે માથું નમાવી દીધું. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેના ઘરે તેની માં એક કોળીઓ સાચવીને રાખતી હતી. ત્યાં અન્નની કદર હતી, દેખાવો નહીં. પણ આજે એ જ કદરને મેણાનું હથિયાર બનાવી દેવામાં આવ્યું હતું. બગીચાની રોશની હવે તેને ખૂંચવા લાગી હતી. તેણે કંઈ પણ બોલ્યા વગર પોતાની પ્લેટ ત્યાં જ છોડી દીધી અને ધીરે ધીરે એક બાજુ હટી ગઈ. તેના ડગલા ભારે હતા. ત્યાં જ તેની માં શ્યામલીજી સામે ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા. કદાચ તેમણે બધું સાંભળી લીધું હતું. શ્યામલીજીએ તેનો ખભો પકડીને રોકતા કહ્યું, હજુ કેટલું સાંભળીશ બેટા? વસુધાની પાંપણો પર અટકેલા આંસુ હવે રોકાઈ શક્યા નહીં. તેની ભાભી માલવિકા થોડે દૂર ઊભી આ બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર હજુ પણ એ જ બનાવટી અહંકાર હતો. પણ શ્યામલીજીની આંખોમાં રહેલો દર્દ જોઈને તે ક્ષણભર માટે શાંત થઈ ગઈ. ચાલ, શ્યામલીજીએ વસુધાનો હાથ પકડતા કહ્યું, જો ભૂખ નથી તો ના ખાઈશ. પણ કોઈના મેણાને કારણે તારા મનને ના તોડીશ. વસુધાએ તે સાંજે પહેલીવાર ઊંડો શ્વાસ લીધો. તેને લાગ્યું કે માનો હાથ પકડતા જ તે ભીડમાં એકલી નથી રહી. દીકરીની પીડા જોઈને શ્યામલીજીએ મનમાં કંઈક નક્કી કરી લીધું હતું. એક અઠવાડિયા પછી તેમણે પોતાની વહુ સામે કેટલાક કાગળો ધરતા કહ્યું, વહુ, મેં ઘરના ભાગલા કરી દીધા છે. માલવિકા આ સાંભળીને ચોંકી ગઈ.
તેની આંખો પહોળી થઈ ગઈ અને તે ફફડતા અવાજે બોલી, પણ માજી, મારા પતિ તો તમારા એકના એક દીકરા છે, પછી આ ભાગલા શા માટે? શ્યામલીજીનો અવાજ શાંત હતો, પણ શબ્દોમાં મક્કમતા અને દર્દ સાફ દેખાઈ રહ્યા હતા. તેમણે કહ્યું, મને લાગે છે કે મારા પછી આ ઘરમાં મારી દીકરીને સન્માન નહીં મળે. તું તો મારી આંખો સામે જ તેને ગરીબ કહીને અપમાનિત કરી રહી હતી. માલવિકા કંઈ બોલે તે પહેલાં જ શ્યામલીજી આગળ બોલ્યા, ઘરના 2 રૂમ ભાડે આપીને જે વધારાની આવકથી તું અમીરીનો દેખાવો કરતી હતી, એ જ 2 રૂમ મેં હવે મારી દીકરીના નામે કરી દીધા છે. માલવિકાનો ચહેરો ઉતરી ગયો. શ્યામલીજી આગળ બોલ્યા, 2 રૂમ તારા હશે અને 2 રૂમ તેના. હવે તારી અને તેની વચ્ચે કોઈ ભેદભાવ નથી. મેં બંનેને બરાબર કરી દીધા છે. રૂમમાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. માલવિકાના હાથમાં પકડેલા કાગળો હળવા ધ્રુજી રહ્યા હતા અને શ્યામલીજીની આંખોમાં પહેલીવાર એક અજીબ શાંતિ હતી, જાણે તેમણે મનનો બોજ ઉતારી દીધો હોય. માલવિકા થોડી ક્ષણો સુધી ચૂપ ઊભી રહી. તેને પહેલીવાર અહેસાસ થયો કે મેણા અને દેખાવમાં તેણે કેટલી મોટી ભૂલ કરી દીધી હતી. તે માથું નમાવીને બોલી, માજી, મારાથી ભૂલ થઈ ગઈ. શ્યામલીજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, વહુ, હું ઈચ્છું છું કે મારા જીવતા જ મારી દીકરીને તેનો હક અને સન્માન મળી જાય, જેથી મારા ગયા પછી તેણે કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. વસુધાને પણ તેમણે બોલાવી લીધી હતી. તે અત્યાર સુધી દરવાજા પાસે ઊભી બધું સાંભળી રહી હતી. આગળ વધીને તે માને ગળે વળગી પડી. તેની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહી રહ્યા હતા, પણ ચહેરા પર રાહત હતી. તે ભારે અવાજે બોલી, માં, મને રૂમ નહોતા જોઈતા, બસ તમારો વિશ્વાસ જોઈતો હતો. શ્યામલીજીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, દીકરી, સન્માન અધિકાર વગર ટકતું નથી. આજે જો મેં આ ડગલું ન ભર્યું હોત, તો કાલે તારે રોજ પોતાની જાતને સાબિત કરવી પડત. તે દિવસ પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. માલવિકાના શબ્દોમાં નરમાશ આવી ગઈ અને વસુધાના ડગલામાં આત્મવિશ્વાસ. ગુલાબજાંબુની મીઠાશ તે પાર્ટીમાં પૂરી થઈ ગઈ હતી, પણ હવે ઘરમાં સંબંધોની કડવાશ ધીરે ધીરે ઓગળવા લાગી હતી. શ્યામલીજી મનથી સંતુષ્ટ હતા કે તેમણે સમય રહેતા પોતાની દીકરી માટે ફક્ત જગ્યા જ નહીં, પણ ઇજ્જત પણ સુરક્ષિત કરી દીધી હતી. બોધ, મિત્રો, સંબંધોમાં માત્ર પૈસા અને દેખાવથી સન્માન નથી મળતું, પણ સમાનતા અને સંવેદનશીલતાથી મળે છે. જ્યારે પરિવારમાં કોઈને નબળા સમજીને મેણા મારવામાં આવે છે, ત્યારે તે મેણા ધીરે ધીરે સંબંધોના પાયા ખોખલા કરી દે છે. જો સમયસર ખોટા વ્યવહારને રોકવામાં આવે અને દરેક સભ્યને તેનો હક અને સન્માન આપવામાં આવે, તો ઘર તૂટતા બચી જાય છે અને સંબંધોમાં સાચી મીઠાશ જળવાઈ રહે છે. તો મિત્રો, તમને શું લાગે છે? શ્યામલીજીનો નિર્ણય સાચો હતો કે વધારે પડતો કઠોર? કોમેન્ટ જરૂર કરજો અને આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.